हेलो आशा બે જ મિનિટ મેમ ગુડ મોર્નિંગ નિલેશભાઈ, કેમ છે? કેમ છે નિલેશભાઈ? મજામાં મજામાં મેમ. અત્યારે સારું છે મેમ. અચ્છા થેન્ક યુ। રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું હોય તો હું સ્ટાર્ટ કરું હવે? ના મેમ એક સેટિંગ થાય છે એટલે 2 મિનિટ ખાલી વેઇટ કરજો. ઓકે ઓકે ડન, હવે સ્ટાર્ટ કરી દેજો. મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। चंदन सा आदर कुमकुम सी आस्था, चंदन सा आदर कुमकुम सी आस्था, पुष्पों सा प्रेम और शब्दों का समर्पण लेकर, पुष्पों सा प्रेम और शब्दों का समर्पण लेकर सर्वप्रथम माँ सरस्वती को नमन करती हूँ और आप सभी को प्रणाम करती हूँ। હું સામરા આશા આજના આપણા એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હવે પછી હું વિનંતી કરું છું ડોક્ટર દેવીબેન ખૂટીને કે તેઓ આપણા ગુરુજનોનું શબ્દોથી સ્વાગત કરશે। પ્રોફેસર દેવી મેમ ખૂટી। નમસ્કાર બધાને। આજના આપણા એડમ સ્મિથ સ્ટડી સર્કલમાં આજના આપણા એક્સપર્ટ લેક્ચરમાં હું દેવી ખૂટી આપણી કોલેજના કર્મઠ પ્રિન્સિપાલ ડોક્ટર નાગર સરનું સ્વાગત કરું છું, ડોક્ટર ઈલાબેન થાનકી નું પણ સ્વાગત કરું છું અને નિલેશભાઈ કારાવદરા અને બધી જ વિદ્યાર્થીની બહેનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અને આજના આપણા એડમ સ્મિથ સ્ટડી સર્કલનો આજનો વિષય છે નાનજી કાલિદાસ મહેતા એક સફળ ઉદ્યોગ સાહસિક। તો બાપુજી એક રૂઢિચુસ્ત ગામડામાં જન્મેલા અને આધુનિક કેળવણીથી વંચિત હોવા છતાં પણ એક સમાજ સુધારક હતા અને સૌથી વિશેષ તો એવો પ્રભાવશાળી હતી એમની સૌમ્યતા, એમની માનવતા, એમની હૃદય ઉદારતા। જેમ ફળ આવે અને તરુવર ઝૂકે એમ સદા નમ્રતાથી બાપુજી હંમેશાને માટે બધાની સામે ઝૂકતા અને હંમેશા એ ઊંચા આદરના સ્થાને બિરાજતા। તો હવે હું ઈલા મેડમને કહીશ કે પોતાનું વક્તવ્ય છે રજૂ કરે। ડોક્ટર ઈલાબેન થાનકી। હેલો મેમ હું બોલું છું। હેલો હેલો હા યસ મેમ આવે છે તમારો અવાજ આવે છે ને? આમાં હા પુઅર વિડિયો એવો મેસેજ આવ્યો એટલે મને એમ થયું કે આમાં ક્યાંક કંઈક મિસિંગ છે કે શું, એટલે મારે બોલવાનું કારણ કે તમે કહેજો કારણ કે મારે આમાં તમે બોલો છો એ તમારો અવાજ મારા સુધી બરાબર પહોંચતો નહોતો એટલે મને એમ થતું હતું કે ક્યાંક ઉપરથી એરર છે કે શું। આપણે તમે લોકોએ બહુ સરસ મજાની વાત કરી, થેન્ક યુ આશા, થેન્ક યુ દેવીબેન અને નિલેશ। મારો અવાજ આવતો ન હોય ત્યારે મને કહેજો તો આપણે એમાં કંઈક નિલેશભાઈ હેલ્પ કરશે, બરાબર? સૌથી પહેલા તો ઓકે મેમ. તમને બધા હેલો હેલો અવાજ પહોંચે છે? મેમ ક્લિયર અવાજ આવે છે? યસ મેમ ક્લિયર આવે ક્લિયર આવે છે? ઓકે ઓકે। સૌથી પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન। આવું સરસ મજાનું સ્ટડી સર્કલ જે ચલાવો છો તેમના માટે ડોક્ટર દેવીબેન અને નિલેશભાઈ તમારા માટે જે ખૂબ પ્રયત્ન કરે છે કે આપણી જે ઇકોનોમિક્સની દીકરીઓ છે એને ભણવા સિવાયની બીજી જે કાંઈ એક્ટિવિટીઝ છે એનો પણ એને લાભ મળે, બહારની દુનિયામાં કઈ ઘટનાઓ ઘટે છે એનાથી આપણે પરિચિત બનીએ, તેમના માટે જુદી જુદી પ્રવૃત્તિઓ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને એમાંનો જ આ એક ભાગ છે એ એક્સપર્ટ લેક્ચર।
સૌથી પહેલી બાબત તો એ કે હું પણ એક નાની જેમ ઇકોનોમિક્સની એક વિદ્યાર્થી છું. ઇકોનોમિક્સના નો પણ હજી મને પૂરો પરિચય નથી. બહુ ઇકોનોમિક્સ એ એક જ્ઞાનનો એવો દરિયો છે કે જેમાં કદાચ આપણે આપણી આખી જિંદગી આપીએ તો પણ એટલે પહેલી બાબત તો એ કે આપણે બધા સરખા છીએ. વી ઓલ આર ઇક્વલ. કઈ હું એવી તમારી સામે વિદ્વતા ભરી વાતો કરવા માટે આવી નથી, પણ તમે લોકો જે આ સરસ અભિયાન જે શરૂ કર્યું છે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી કોલેજ દ્વારા કરવામાં આવતી હોય છે, પણ આ વર્ષનો જે નાગર સાહેબે જે ટોપિક લીધો છે બાપુજીની જે અને રાષ્ટ્ર માટે એની જે એનું યોગદાન છે, એ યોગદાન શું છે એમનાથી લોકોને માહિતગાર કરવા એ બહુ જરૂરી છે. અને એટલા માટે સૌથી પહેલા તો હું ડોક્ટર નાગર સાહેબને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવો સરસ મજાનો વિષય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ માટે પસંદ કર્યો. આપણે બધા પોરબંદરના હોવા છતાંય, હું પોતે પોરબંદરમાં મારું વતન છે, છતાંય આપણા જે બાપુજી છે શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા, એનું કેટલું કોન્ટ્રીબ્યુશન છે, એને આપણા પ્રદેશ સૌરાષ્ટ્રના વિકાસ માટે, પોરબંદરના વિકાસ માટે અને ખાસ કરીને બહેનો માટે એને જે અથાગ પરિશ્રમ કરેલો છે, એના જે શબ્દો છે એ ખરેખર બહુ ઓછા પડે તેમ છે. બાપુજીનું આખું જે વ્યક્તિત્વ છે, એ વ્યક્તિત્વના ઘણા બધા પાસાઓ છે. એ પાસાઓમાંથી આપણે જે અહીંયા વાત કરવાની છે એ એક ઉદ્યોગસાહસિક છે. બાપુજીએ કેવી રીતે એની કારકિર્દી છે શરૂ કરી, અને એ સમયે કે જ્યારે બ્રિટિશ શાસન આપણા દેશમાં હતું અને એવા સમયમાં આપણા ગોરાના ગામમાં એવો છોકરો એ જ્યારે વિદેશની સફર કરે, અને એ વિદેશની સફર અત્યારે જેવી સરળ નહોતી કે ચાલો આપણે પ્લેનમાં બેઠા અને ફટાફટ આપણે જ્યાં જવું હોય ત્યાં પહોંચી જાય. એ સમયની પરિસ્થિતિ બહુ વિકટ અને મુશ્કેલ હતી. દરિયામાં તમારે સ્ટીમરમાં વહાણમાં બેસી અને એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે જવાનું બને ત્યારે દરિયાઈ જે આખું તોફાન છે એ તોફાન સામનો કરવાનો તો આમાં પણ એક સાહસ છે. અહીંયા હું જે તમારી સામે વાત કરવાની છું એ એક એન્ટરપ્રેન્યોર તરીકે બાપુજીએ કઈ રીતે પારકા પરદેશમાં બીજા બધા જે દેશના લોકોની વચ્ચે એને જે સંઘર્ષ કરી અને આપણા માટે, આપણા દેશ માટે જે કઈ એને મુશ્કેલીનો જે સામનો કર્યો એ ખરેખર અદ્ભુત છે. એના માટે આપણે જે કઈ વાત કરીએ એ શબ્દો એ દીર્ઘાયુ છે, પણ છતાંય આપણે ક્યાંક એવું લાગે કે નાના આપણે બાપુજી માટે જેને આપણા માટે આટલું બધું મહેનત કરી, સંઘર્ષ કર્યો, એને કમ સે કમ આપણે યાદ કરીએ અને એના માટે આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ એ બહુ સારી બાબત કહેવાય. એટલે કાલે પણ હું વિચારતી હતી કે નાગર સાહેબે ખરેખર બહુ સરસ વિષય પસંદ કર્યો છે, અને એ અભિયાનમાં તમે બધા જે જોડાવ છો એ ખૂબ ખૂબ અભિનંદન. હું પણ તમારી જેમ જ ગુરુકુળની જ વિદ્યાર્થીની હતી. 1980માં 12મું ધોરણ પાસ કરી અને 1981માં મેં પણ એ
કોલેજ જ્યારે જોઈન કરી, કોલેજના 3 વર્ષ જે ગુરુકુળમાં ગ્રેજ્યુએશન શિક્ષણ મેળવ્યું, એ શિક્ષણ મેળવ્યા પછી પણ આજે પણ અમે ગુરુકુળ છે એ ગુરુકુળને અમે ભૂલી શકતા નથી, કારણ કે ગુરુકુળમાંથી જે વસ્તુ અમને પ્રાપ્ત થયેલી છે એ વસ્તુ છે એ ખરેખર અનમોલ છે. ત્યારે કહેવા માંગુ છું કે ગુરુકુળમાં અમે ભણતા હતા એ અમને ખ્યાલ નહોતો કે આપણે જે સંસ્થામાં ભણીએ છીએ સંસ્થાએ આપણા જીવનનું આટલું ઘડતર કરેલું છે. એ સંસ્થા ઊભી કરવા પાછળ સાહેબ શ્રી નાનજીભાઈ મહેતાનો કેટલો ફાળો છે, કેટલો એને સંઘર્ષ કરેલો છે એ ત્યારે અમને ખ્યાલ નહોતો. પણ આજે જ્યારે હું આ વસ્તુને શાંતિ બેસીને વિચારું છું ત્યારે મને પોતાને એમ ગિલ્ટી થાય કે આપણે એ સમયે આપણા બાપુજીને જે રીતે એના પ્રત્યે જે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ એ હું વ્યક્ત કરી શકી નહોતી. તમે બધા સદનસીબ છો કે તમે એક એવા સમયમાંથી પાસ થાવ છો કે જ્યાં તમને આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો મોકો મળેલો છે. તો હું એવું ઈચ્છું છું કે તમે આ તકને જેટલી ઝડપી લેશો એટલો આપણને પોતાને એક સંતોષ થાય, સેલ્ફ સેટિસ્ફેક્શન થાય. એટલે પૂજ્ય બાપુજીએ જે એની ઉદ્યોગ સાહસિકની યાત્રા 12 વર્ષની ઉંમરે જ શરૂ કરી, એનું જીવન, એનું કવન, એ બધું જો કહેવા બેસીએ તો સમય આપણને એની પરમિશન નથી આપતો. અને તમે પોતે તો આ 5મો પીરિયડ છે એટલે તમને પણ એ રીતે વધારે પડતા બોર નથી કરવા, પણ હું મારા મૂળ વાત ઉપર જ તમને લોકોને લઈ જવા માંગુ છું કે ઉદ્યોગ સાહસિક જે છે એ સફળ ઉદ્યોગ સાહસિક ના જે અર્થશાસ્ત્રીઓ જે લક્ષણો તમામ પ્રકારના લક્ષણો આપણને બાપુજી એ જે એના જીવનકાળ દરમિયાન જે કઈ કામ કર્યું એમાં આપણને તમામ લક્ષણો જોવા મળે છે. એનું તમને એક જ ઉદાહરણ આપું. તમે વિચાર કરો કે આજે મને કોઈ એમ કે તમે ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે, તમને અમે પૈસા આપીએ, તમે કોઈ નાનો એવો ઉદ્યોગ શરૂ કરો, તો આપણે શરૂ કરશું? આપણી પાસે નોલેજ હશે છતાં પણ આપણે એવું વિચારશું કે આપણે એમાં પૈસા રોકીએ અને ફાયદો થાય કે તો વિચાર કરો કે હું અને તમે આપણી પાસે એ ફિલ્ડનું નોલેજ હોવા છતાં આપણે ઝડપથી એમાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર નથી થતા. તો જે ક્ષેત્રનું જ્ઞાન ન હોય, વાત કરું કે બાપુજીએ જ્યારે દક્ષિણ આફ્રિકામાં એને જે અને કેતકીના અને જે જુદા જુદા ધંધાઓ જે બધા એને કપાસના અને શેરડીના કારખાનાઓને જે શરૂ કર્યા એની પાસે એ ફિલ્ડનું કોઈ પણ પ્રકારનું એ ફિલ્ડનું એની પાસે જીરો નોલેજ હતું, છતાંય એના માટે અદમ્ય સાહસ હતું કે ના કાંઈ વાંધો નહીં, હું આમાં કામ કરીશ તો મને ભલે નુકસાન થાય. તો that is the spirit. આ એક spirit છે. એ આપણને માત્ર બાપુજીના જે કાર્યો છે, એનું જે કવન છે એમાં જ જોવા મળે છે. વર્ષો સુધી અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા લોકોની વચ્ચે કેટલી બધી આપત્તિઓની વચ્ચે પોતે જજુમતા હતા અને છતાંય ક્યાંય ઘણી વાર તો એના જીવનમાં એવા પણ સમયોને સંજોગો આવ્યા કે શારીરિક રીતે એની તંદુરસ્તી બરાબર નહોતી, છતાંય એને બસ એક જ વસ્તુ નક્કી કરી, એના મનમાં ડિટર્મિનેશન હતું કે મારે કંઈક કરવું છે. મુશ્કેલીઓ તો તમે જ્યારે કોઈ પણ સારું કામ હાથમાં લ્યો
ત્યારે એ મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓથી કાચો પોચો માણસ છે તો ડરી જાય, ડગી જાય. કાર્યોમાં ક્યાંય જોવા મળતું નથી. એનું તમે જે કઈ સાહિત્ય છે, મારી અનુભવ કથા, વિશ્વનું ઘણું બધું બાપુજી એનું જે લિટરેચર છે તમે વાંચશો તો એમાં એ માણસની જે એક પ્રકારની સાહસ વૃત્તિ હતી, એનામાં એ સાહસ વૃત્તિને આપણે સલામ કરવી પડે, એને સતત વંદન કરવા પડે. એ માત્ર ને માત્ર આપણે બાપુજીના વ્યક્તિત્વમાં જોવા મળે છે. એક બાપુજીએ નક્કી કર્યું કે દક્ષિણ આફ્રિકામાં શુગર ફેક્ટરી શરૂ કરવી છે, તો ત્યાંની સરકારનું આજે હું વિચારતી હતી ને વાંચતી હતી પણ ખરા કે ત્યાંની સરકારે એવું નક્કી કર્યું હતું કે ના અમે બીજા દેશના લોકોને શુગર ફેક્ટરી કરવા માટે પરમિશન ન આપીએ. આપણે બીજા દેશમાં જઈ અને ધંધો કરવો હોય તો આપણે ઝડપથી જુસ્સાથી ત્યાં કામ કરવા માટે તૈયાર થશું નહીં. પણ બાપુજીનું જે વ્યક્તિત્વ હતું એ વ્યક્તિત્વમાં જોવા મળે જ્યાં એને સરકાર પરમિશન ના આપે તો કશો વાંધો નહીં, એક મહિના પૈસા કરોડો રૂપિયાની ખોટ જાય તો એ ખોટ છે આપણે સહન કરી લઈશું. પણ મારે આ યુગાન્ડામાં મારે કામ કરવું અને આખો યુગાન્ડાનો જે વિકાસ થયો છે એ યુગાન્ડાના વિકાસમાં અને જે શુગર ફેક્ટરીનું આજે જે ત્યાં જે ડેવલપમેન્ટ થયેલું છે એ ડેવલપમેન્ટના પાયામાં આપણને બાપુજી નો સંઘર્ષ અને બાપુજી જે એક એનામાં એક જે વિઝન હતું એ વિઝન ઉદ્યોગ સાહસિક માં જ હોય છે. એ દરેક ઉદ્યોગ સાહસિકમાં નથી હોતું. એ આ વસ્તુ આપણે એક ઇકોનોમિક્સ એંગલથી જોઈએ તો ઇકોનોમિક્સ નું આખું જે થીમ છે એ થીમ અહીંયા હું શોર્ટમાં જ તમારી સામે મૂકવા માંગુ છું કે ઇકોનોમિક્સમાં તમે છેલ્લા 2-3 વર્ષથી ભણો છો કે અર્થશાસ્ત્ર છે એ મર્યાદિત સાધનો હોય તો એ મર્યાદિત સાધનોનો કેવી રીતે મેક્સિમમ હાઉ ટુ યુઝ ઓફ maximum resources in our economy, in our society, એ થિયરી ઇકોનોમિક્સ આપે છે. તો એ ઇકોનોમિક્સની થિયરી આપણને બાપુજીના ચરિતાર્થમાં, બાપુજીના જે કાર્યો છે એ કાર્યોમાં આપણને એ વ્યક્ત થતી, ચરિતાર્થ થતી જોવા મળે છે. તમે આ વસ્તુને યુ કેન સી ઇન ધ વર્ક ઓફ બાપુજી. બરાબર, બાપુજીનું વર્ક છે સ્પેસિફિકલી જે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં, જે કોમર્સ એન્ડ ટ્રેડમાં, જે વ્યાપાર વાણિજ્યના વિકાસમાં અહીંયા યુગાન્ડામાં અને દક્ષિણ આફ્રિકામાં તો એને વ્યાપાર ધંધા અને ઉદ્યોગ ધંધાના વિકાસમાં એને પોતાની જાત રળી દીધી. પોતાની જિંદગી જે 12 વર્ષની ઉંમરે અહીંયા દેશ છોડી અને બીજા દેશમાં જવું અને ત્યાં કોઈ વિના જે કામ કરવું, ઈશ્વર ઉપર અડગ વિશ્વાસ, એ વિશ્વાસને આધારે એને ત્યાં એક પોતાનું નામ ઊભું કર્યું અને દેશનું નામ એને રોશન કર્યું. ઇવન જાપાનની સાથે પણ એ સમયે એને વ્યાપારથી જોડાવાનું એક દીર્ઘદ્રષ્ટિ હતી અને જાપાનની સરકારે પણ એને વેચાણ તરીકેનું બિરુદ એ સમયે આપેલું હતું. તો આ બધી જે બાબતો છે એ બાબતોને આપણે તો પીરિયડના પીરિયડે ઓછા પડે એટલું એનું આખી જિંદગીમાં સમાજ માટે કામ કરેલું. હું એ કહેવા માંગુ છું કે જે કઈ બાપુજીએ વિદેશમાં, પરદેશમાં વ્યાપાર વાણિજ્યના વિકાસ માટે જે સંઘર્ષ કર્યો, જે મુશ્કેલીઓ વેઠી, ત્યાં મારે આપણા દેશમાં જવું જોઈએ, આપણા દેશમાં અને ખાસ કરી
સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં મારે કંઈક કરવું જોઈએ તો પોરબંદરમાં મહારાણા મિલ એ આજે બંધ છે, પણ એ મહારાણા મિલ એ પોરબંદરમાં શરૂ કરી રાણા વાવની અત્યારની જે સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે છોકરાઓ કે શરૂઆતમાં જયારે પોરબંદરની મહારાણા મિલ ચાલુ કરી ત્યારે 5 વર્ષથી એ મહારાણા મિલ છે એ ખોટમાં જતી હતી. તો એ ખોટમાં જતી હોવા છતાં એ બાપુજી ત્યારે એવું ન વિચાર્યું કે ચાલો ખોટમાં જાય છે તો મને તો નફો મળે. તો જો ઘણીવાર આ પણ એક ગુણ હોવો જોઈએ. સફળ ઉદ્યોગ સાહસિક કદાચ ટૂંકા ગાળાની ખોટને પણ એ જતી કરશે, પણ લાંબા ગાળા લોકોને ફાયદો થઈ શકે. સક્સેસફુલ જે સક્સેસફુલ છે, જે સફળ ઉદ્યોગ સાહસિક છે, એ સફળ ઉદ્યોગ સાહસિક નું એક આગવું લક્ષણ છે. This is a of successful જે સફળ ઉદ્યોગ સાહસિક છે એવું લક્ષણ છે કે ના ભલે મને કદાચ ખોટ જાય પણ હું સમાજને મળી રહે એના માટે હું બંધ ન કરું. એટલે હું સાક્ષી છું. એ સમયે મને પણ ખબર છે મારા પાસે પણ તો મહારાણા મિલ ખોટમાં એ ઘરે આવીને વાત કરતા કે મહારાણા મિલ ખોટમાં જાય છે, છતાંય બાપુજી એવું વિચાર્યું કે ના આપણે મહારાણા મિલ ખોટમાં જતી હોવા છતાં પોતે પોતાના દેખરેખ નીચે એ બધું એને સુપરવિઝન કરી અને એ દૂર કરીને તો આ બાબત એ સફળ શાસકને એક જેટલા ગભરાઈ જાય અને મિલને બંધ કરી દઈએ, મિલને તાળા મારી દઈએ. This is not fair. પણ સામે મિલમાં ખોટ થાય છે તો how to convert it in profit, in profit કરી શકાય. એ બધી વસ્તુની દ્રષ્ટિ એનામાં કુને એક આગવી સૂઝ એ જોવા મળતી હતી. આજે પણ આપણા દેશમાં છે એક કંપની બંધ થઈ ગઈ, ના માલિકે મિલને બંધ કરી દીધું તાળું. તો એ સામે મિલ બંધ થાય છે એના કારણો શોધી અને એ કારણોને જો દૂર કરવામાં આવે તો એનાથી ફાયદો થાય કંપનીના રોજગારી પણ મળતી. એટલે આ બધી વસ્તુ છે એ બાપુજીએ એના જીવન દરમિયાન વિચારેલી. અને એક બાબત એટલે હું ઇકોનોમિક્સ આ વસ્તુ કે મહારાણા મિલ શરૂ કરવી છે, સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી રાણાઓમાં શરૂ કરવી છે. તો એનો એક હેતુ પોરબંદરના અને લોકોને how to create employment in our area, in our city. બરાબર? That is the purpose to establish of Maharana Mill, to establish the Pranama Cement Company in our. બરાબર? ઉદ્યોગ સફળ ઉદ્યોગ જેમાં રોજગારી મારો વ્યક્તિગત ફાયદો વિચારું કે મને નફો મળે ત્યાં સુધી હું કંપની ચલાવું અને મને નફો મળતો જાય કે ખોટ મળવા માંડે તો હું કરી દઉં. This is not fair. આથી મારું સેલ્ફિશ બની ગયું. પણ સફળ એને કહેવાય કે જે વસ્તુ તમને કદાચ ટૂંકા ગાળામાં ઓછો નફો મળે, ખોટ જાય, પણ તમે આમ
ફેમિલી એના ઉપર ડિપેન્ડેન્ટ છે, એ બધા જ પાસાઓનો વિચાર કરી અને જ્યારે તમે ઔદ્યોગિક ક્ષેત્રમાં અથવા વ્યાપાર વાણિજ્યના ક્ષેત્રમાં તમારું પ્રદાન આપો, એ વસ્તુ બહુ સરાહનીય શકાય, જે આપણને બાપુજીના કાર્યોમાં ક્ષણે ક્ષણે જોવા મળે છે. તો અર્થશાસ્ત્રમાં આપણે આ જ વસ્તુ ભણીએ છીએ કે દરેક સમસ્યાઓનું નિરાકરણ જો લાવવું હોય તો નિરાકરણ લાવવા કામ મળશે તો એ બેકારી દૂર થશે, બેકારી થશે, આવક આવશે, ગરીબી દૂર થશે. તો જે બધા જ ઇકોનોમિકલ જે કઈ આપણા પ્રશ્નો છે, પ્રશ્નોનું ડેવલપમેન્ટ છે, રોજગારી સર્જનમાં છે, એ બાપુજીએ એના જીવનના છેલ્લા શ્વાસ સુધી આ વસ્તુને એને સતત ઇમ્પોર્ટન્સ આપેલું છે, એને મહત્વ આપેલું છે કે ના. અને સફળ ઉદ્યોગપતિનું એક લક્ષણ આપણે કે જેમાં તમે મિલ માલિક અને કામદારો વચ્ચેનો જે સંબંધ છે એ આત્મીય હોવો જોઈએ, ફેમિલિયર એટમોસ્ફિયર ક્રિએટ થવું જોઈએ. તમે કદાચ એમ કહેશો કે તો બેન મારાણા મિલ કેમ બંધ થઈ ગયું? મારાણા મિલ જે બંધ થયું એ બધી જગ્યા પર થયું છે. હું અહીંયા વાત કરવા નથી માંગતી, પણ હાજરી હતી બાપુજીની જ્યાં સુધી હયાતી હતી ત્યાં સુધી વચ્ચેના જે સંબંધો હતા એ આત્મીય સંબંધો હતા, અને એને હંમેશા એની કામ કરનારા જે શ્રમિકો છે એ પોતાના દીકરા દીકરીઓ જ ગણેલા છે. તો ધેટ ઇઝ ધ ફીચર સફળ ઉદ્યોગ સાહસિકનું એ લક્ષણ છે કે જેમાં કંપનીનો માલિક છે એમાં કામ કરતા જે મજૂરો છે એને મજૂર ન ગણો, એને કામ કરનાર વ્યક્તિ તરીકે ન જોવો, પણ દીકરા તરીકે ઇમ્પોર્ટન્સ આપો. અને એ રીતે તમે જયારે એને ટ્રીટ કરો તો એનાથી ફાયદો કંપનીને લાંબે ગાળે કરોડો રૂપિયાનો થશે, જે આજે આપણને ટાટા કંપનીમાં જોવા મળે છે. તો જે ટાટા કંપનીનો જે એટીટ્યુડ, એ જ એટીટ્યુડ એના કરતા પણ અધકેરો એટીટ્યુડ આપણે આપણા બાપુજીના ઔદ્યોગિક ક્ષેત્ર ઉદ્યોગોનું જે એને મેનેજમેન્ટ કરેલું છે એ મેનેજમેન્ટમાં છે. તો આ વસ્તુ એ સફળ ઉદ્યોગ સાહસિકમાં તમે બતાવી શકો. આપણે હમણાં વાત કરી કે મર્યાદિત હોય અને એમાંથી આપણે કેવી રીતે વધુમાં વધુ વળતર મેળવી શકીએ, તો બાપુજીએ દક્ષિણ હોય કે પછી પોરબંદર હોય કે સૌરાષ્ટ્ર હોય, કોઈ પણ જગ્યાએ જયારે શરૂઆત કરી છે શરૂઆત કરી છે, પણ એને એવી રીતે ઉપયોગ કર્યો કે જેથી કરીને એને સૃષ્ટિમાં સર્જન કર્યું છે. એને કઈ બાપ દાદાની કોઈ સંપત્તિ ભેટમાં નથી મળેલી, પણ એને પોતાની પોતાની આગવી સૂઝથી અને સખત પરિશ્રમથી એને આ બધું, પછી એ યુગાન્ડા હોય, કેન્યા હોય, દક્ષિણ આફ્રિકા હોય, જ્યાં પણ એને ઉદ્યોગ અને વ્યાપાર ધંધાનો જે વિકાસ થયેલો છે એ પોતે પોતાની જાત મહેનતથી અને કર્કશથી. તો આ અર્થશાસ્ત્રમાં આ વસ્તુ આવે છે કે મર્યાદિત સાધનો છે, દરેક સાધનનો પૂર્વક ઉપયોગ કરાય, મેક્સિમમ યુઝ ઓફ રિસોર્સિસ, how much use of limited resources in your company, that is the main thing. બરાબર? તમારી પાસે જે લિમિટેડ રિસોર્સિસ છે, જે મર્યાદિત સાધનો છે, એને કેવી રીતે ઉપયોગ કરો છો, એ વસ્તુ આપણને આપણા બાપુજી પાસેથી શીખવા જેવું છે. તો અર્થશાસ્ત્રમાં પણ એ વસ્તુ છે. અર્થશાસ્ત્રમાં પણ ઇકોનોમિક્સ હોય કે પછી માર્કેટ સ્ટ્રક્ચર હોય, નિયમો હોય, આ તમે જે ભણો છો એમાં એક વસ્તુ આવે કે પ્રોફિટ છે, મેક્સિમમ પ્રોફિટ નો આધાર તમે સાધનોનો કેવી રીતે ઉપયોગ કરો છો, પરફેક્ટલી ઉપયોગ કરવો પડે. ઉડાવપણે ઉપયોગ કરવામાં આવે તો એ વસ્તુ
તમારા માટે લાંબે ગાળે ફાયદાકારક બની શકે ને. તો બાપુજીએ દરેક જગ્યાએ, દેશ હોય કે પરદેશ હોય, દરેક જગ્યાએ એને સાધનો છે, એ સાધનોનો એને કર્કશપૂર્વક પોતે કોઈ પણ પ્રકારનો આખું જીવન આપણને શાંતિપૂર્ણ જોવા મળે છે. એના જીવનની જે શાંતિ એ સાદગી આજે ઉદ્યોગ સાહસિકમાં આપણને જોવા મળતી નથી, ક્યાંય ન જોવા મળે. તમે આજે ટીવી ઉપર ને જોઈ શકો છો, જે છે કંપનીના માલિકો છે, એનું જે વિલાસવાળું જીવન છે એનાથી તદ્દન વિરોધી એકદમ સાદગીપૂર્ણ જીવન એ આપણને બાપુજી ની સંપત્તિના આસામી હોવા છતાંય એને સાદગીને પોતાના જીવનમાં અપનાવેલી. અને આ ગાંધીજી પણ એને મળેલા રાજેન્દ્ર પ્રસાદ આખું આપણને કીર્તિ મંદિર બાપુજી એ બંધાવી આપ્યું છે. અને આજે મંદિર એ બાપુજી ખૂબ એની પ્રશંસા કરેલી છે, સરાહેલું છે કે આવી વ્યક્તિ કે સમાજ માટે એક અદ્ભુત લાગણીઓ એવા વિરલા પુરુષ પોરબંદરને આપણા પોતાના પોરબંદર નસીબ કહેવાય કે આપણા માટે શિક્ષણના ક્ષેત્રે પણ તમે બધા જાણો છો કે ગુરુ જે આપણી દીકરીઓ જૂની પરંપરા પ્રમાણે શિક્ષણ મળી શકે એ આખી જે ઇમારત એ પાયો જે આપ્યો છે એ પાયાને જીવંત આજે ડોક્ટર નાગર સાહેબે ફરી જીવંત કરેલું છે. વચ્ચેનો સમય સંક્રાંતિ કાળનો એવો આવ્યો કે એમાં એ પરંપરા છે એ લુપ્ત થતી જતી હોય એવું અમને પણ ફીલ થતું હતું. પણ ડોક્ટર નાગર સાહેબને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન કે આટલું સરસ મજાનું સાહેબ જે કામ કરે છે એ સાહેબ ને ઈશ્વર આપે. અને સાહેબની સાથે જે ઉત્સાહી સ્ટાફ અને જે બધા જ લોકો જે કામ કરે છે એને પણ હું ખરેખર અભિનંદન છું. આપણે પૂજ્ય બાપુજીના કવનને જો વાત કરવા જઈએ તો ઘડિયાળ હવે મને એમ કહે છે કે આઈ શુડ સ્ટોપ હિયર, કારણ કે ઘણો બધો સમય થાય છે અને તમારા લોકોની સાધના એ તો 8 વાગ્યાની શરૂ થઈ ગઈ છે એટલે તમારી સાધનાની મારે કસોટી કરવી નથી. તમને કોઈને આમાં કોઈ ક્વેશ્ચન હોય તો યુ આર મોસ્ટ વેલકમ. પણ હજી છેલ્લે એક વાત કરી અને હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરીશ. શાસ્ત્રીના જે લક્ષણો શાસ્ત્રીઓએ જે આપેલા છે એમાં 4 વસ્તુ બહુ મહત્વની છે જે આપણને જોવા મળે છે. પહેલી બાબત ખંત અને ધીરજ, પેશન્સ હોવું જોઈએ. જે બાપુજીના ક્ષણે ક્ષણે મુશ્કેલીઓ આવે, ગમે તેટલા તોફાનો આવે પણ એનામાં જે ખંત અને ધીરજ છે એ એક સફળ ઉદ્યોગ શાસ્ત્રીનું એક લક્ષણ છે. પેશન્સ, બરાબર. તમારામાં એ પેશન્સ હોવું જોઈએ, પરસિસ્ટન્સ તમારામાં એક પ્રકારની ધીરજ હોવી જોઈએ અને પરફેક્શન. કોઈ પણ કામ હોય એ કામને કુશળતાથી આપણે પૂરું કરીએ. પછી એ કાર્ય મોટું હોય કે નાનું હોય, બરાબર, પણ દરેક કાર્યને આપણે પરફેક્ટથી કરીએ તો દુનિયાની કોઈ તાકાત nobody can beat us. જે બાપુજી આપણે સાબિત કરે છે કે તમારામાં ખંત હોય, તમારામાં ધીરજ હોય, તમારા દરેક કાર્યમાં નિષ્ઠા હોય અને તમારામાં એ વસ્તુ
પંક્ચ્યુઅલ હોવું, આ બધી વસ્તુ જો તમારામાં હશે તો તમે ડેફિનેટલી યુ વિલ સક્સીડ ઇન એની સેક્ટર, બરાબર, એની ફિલ્ડ, કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ જશો થશો, બરાબર. યુ વિલ ગેટ યોર ટાર્ગેટ, યુ વિલ સક્સીડ વોટ એવર ડિસાઇડેડ. એટલે પરફેક્શન હોવું જોઈએ. સફળ ઉદ્યોગ સાહસિકમાં અર્થશાસ્ત્રીઓએ વાત કરેલી જ છે કે પરફેક્શન હોવું જોઈએ, પેશન્સ હોવું જોઈએ, પરસિસ્ટન્સ હોવું જોઈએ અને પંક્ચ્યુઆલિટી આપણામાં જોઈએ. આ 4 P જો આપણામાં હશે તો આપણે પણ બાપુજીના કાર્યોમાંથી આપણે બધાને આ શીખવાની જરૂર છે. તમારું તો હજી કેરિયર શરૂ છે, તો તમારે તમારા કેરિયરને ખાલી આપણે વાતો કરી અને સેલ્ફ સેટિસ્ફેક્શન લઈએ કે આપણે કંઈક કર્યું, ધીસ ઇઝ નોટ ઇનફ. પણ આપણે બાપુજીની જે જીવનશૈલી છે એ જીવનશૈલીમાંથી કંઈક હું અને તમે પણ ઉતારીએ. ધીરજ, એકાંત પ્રત્યેની નિષ્ઠા, આ બધી વસ્તુ જો આપણા જીવનમાં આવે તો આપણે પણ સફળ થઈ શકીએ. એટલે બાપુજી એક સફળ ઉદ્યોગ સાહસિક તરીકે એને સાબિત કરી દીધું કે અર્થશાસ્ત્રના જે નિયમો છે એ હોય, પંક્ચ્યુઆલિટી હોય, પરસિવરન્સ હોય કે પેશન્સ હોય, આ 4 P એ આપણે બાપુજીના જીવનમાં દરેક ડગલે ને પગલે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. તો અને હું વંદન કરું છું, સતત વંદન કરું છું. ખરેખર મને તમારી સામે મારા વિચારોને વ્યક્ત કરવા માટે દેવી મેડમે, નિલેશભાઈએ અને ડોક્ટર નાગર સાહેબે જે મોકો આપ્યો તેમના માટે તેમની હું હૃદયપૂર્વક આભારી છું. મને પણ તમારી પાસેથી ઘણું જાણવા મળ્યું. આપણે આપણા વિચારોનું આદાન પ્રદાન આ રીતે કરતા રહીએ એવું હું ઈચ્છું છું. અહીંયા હું મારું વક્તવ્ય પૂરું કરું છું. તમને કંઈ ક્વેશ્ચન હોય તો યુ આર મોસ્ટ વેલકમ. બાકી આગળ ના કાર્યક્રમના સંચાલન માટે આશાને હું માઇક હેન્ડ ઓવર કરું છું. આશા. થેન્ક યુ મેમ. તમને આજે આ એક્સપર્ટ લેક્ચરમાં નાનજી કાલિદાસ મહેતાના જીવન વિશે અમને પરિચિત કર્યા. ખૂબ ખૂબ આભાર. હવે પછી હું ડોક્ટર અનુપમ નાગર સરને ઇન્વાઇટ કરું છું કે તે તેમના 2 શબ્દો કહે. ડોક્ટર અનુપમ નાગર સર. थैंक यू आशा बेटा। अर्थशास्त्र विभाग की वरिष्ठ प्राध्यापिका और आज की एक्सपर्ट गाइडेंस जिन्होंने आप सबको बहुत शानदार ढंग से दिया, ऐसे आदरणीय डॉक्टर ईला मैडम, अर्थशास्त्र विभाग के अध्यक्ष नीलेश जी, नीलेश काराउद्रा, हमारे बहुत ही जिम्मेदार और जिन्होंने अर्थशास्त्र विभाग को पुनः जीवित करने में एक बहुत ही अहम भूमिका जिन्होंने निभाई है, बहुत ही प्रेम से और बहुत ही लगाव से जो अर्थशास्त्र विभाग की प्रगति में जुटी हुई है पिछले 3-1 वर्षों से, डॉक्टर देवी मैडम और अर्थशास्त्र विभाग के हमारे होनहार विद्यार्थीगण। आप सब ईला मैडम को सुन चुके हैं। मुझे बस इजाफा इस 1-2 बातों का ही करना है। पहली बात कि नानजी भाई कालिदास मेहता, जिनको हम पूज्य बापूजी कह के बुलाते हैं, उनकी संस्था में ईला मैडम स्वयं पढ़ी हुई। ये एक बहुत ही
अभिमान और बहुत ही गौरव की बात है। आज इतने वर्षों के बाद जब हम पुनः उनके विचारों को वर्तमान परिप्रेक्ष्य में समझने की कोशिश कर रहे हैं, तब ये जरूरी हो जाता है कि जो विद्यार्थी यहाँ पढ़ चुके हैं, जो इन मूल्यों को चरितार्थ कर रहे हैं, मूर्तिमंत कर रहे हैं, है ना, अपने जीवन आचरण में इन मूल्यों को उतार के कितनी ही पीढ़ियों का उन्होंने मार्गदर्शन किया है, ये सब कुछ मैं जानता हूं, समझता हूं कि आपने ग्रहण किया होगा। ईला मैडम वो अर्थशास्त्र तो उन्होंने अपने जहन में तो उतारा ही है, लेकिन 3 महावाक्य इस संदर्भ में कहे गए हैं जो अर्थशास्त्र से बड़े मेल खाते हैं। ऐसा कहा जाता है अंग्रेजी में कि पॉलिटिक्स विदाउट प्रिंसिपल्स, इकोनॉमिक्स विदाउट मोरालिटी एंड साइंस विदाउट स्पिरिचुअलिटी are not only positively dangerous but also very harmful. हम लोग एक शैक्षणिक व्यवस्था से हम सब जुड़े हुए हैं और ये जरूरी है अर्थशास्त्री होने के नाते कि अगर हमें अर्थशास्त्र में सप्लाई और डिमांड का जो पहलू होता है, अगर उसको हमें एड्रेस करना है, तो देश की डिमांड है अच्छे नागरिक, श्रेष्ठ नागरिक, ऐसे नागरिक जो अर्थव्यवस्था की बारीकियों को समझते हैं। लेकिन अर्थव्यवस्था में किस चीज की आवश्यकता है? नीतिमत्ता की आवश्यकता है, मोरालिटी की आवश्यकता है, और इसको चरितार्थ किया था स्वयं बापू जी। राजरत्न श्रेष्ठ श्री नानजीभाई कालिदास मेहता is the living embodiment of practicing the principle of economics with morality. मैंने बताया कि अर्थशास्त्र से अगर नीतिमत्ता और नैतिकता को आप अलग कर दें तो अर्थव्यवस्था चौपट हो जाएगी। सही मायने में वही अर्थव्यवस्था है। विज्ञान के साथ आध्यात्मिकता एक दूसरे के पूरक है। साइंस विद स्पिरिचुअलिटी, पॉलिटिक्स विद प्रिंसिपल्स। राजनीति करनी है तो सिद्धांतों के साथ करनी है। रिलीजन विदाउट डिवोशन, धर्म बिना भक्ति के कोई मायने नहीं रखते। द डॉक्ट्राइन ऑफ ऑपोजिट्स में ये दोनों जो जिसको हम ऑपोजिट्स कहते हैं, बल्कि वो वास्तव में एक दूसरे के पूरक। और आज देश को ऐसे अर्थशास्त्रियों की मैं समझता हूं आवश्यकता है। ईला मैडम इस पे बेहतर कह सकती हैं, वो तो अर्थशास्त्री हैं, लेकिन जो मेरी थोड़ी सी समझ है और जो 30 वर्ष से जो मैंने दुनिया देखी है, उस अनुभव के निचोड़ के तहत ये जरूर कहूंगा कि अपने जीवन में नैतिकता को सर्वोच्च स्थान देना। ईमानदारी से जो काज करो, ईमानदारी से करो। ईमानदारी जो है एक ऐसा सद्गुण है बेटे, जो देखते ही आपके गुरुकुल के जहां नाम आए बेटे, गुरुकुल के विद्यार्थियों का जहां नाम आए, तो तुरंत जो है बड़े अभिमान से, गर्व से सबका माथा उठ जाए। जैसे टैगोर नहीं कहते, where the mind is without fear and the head is held high। आप ईमानदारी से काज करेंगे, ईमानदारी से आप अभ्यास करेंगे तो निर्भय रहेंगे। जहां ईमानदारी है, जहां नैतिकता है, वह निर्भयता है, और जहां निर्भयता है वहां सत्य है, और जहां सत्य होगा वहां आत्मविश्वास होगा, जहां आत्मविश्वास होगा वहां आत्मसंतुष्टि होगी, जहां आत्मसंतुष्टि होगी वहां प्रेम होगा, लगाव होगा, और जहां प्रेम होगा वहां सत्य होगा। ये पूरी कड़ी है। कड़ी जो है द व्हील कम्स फुल सर्कल। और आज जो है
आप सबको बड़ा शानदार अवसर मिला है इला मैडम को साक्षात। मैं समझता हूँ कि तृतीय वर्ष की छात्राओं को तो देवी मैडम, नीलेश भाई, इला मैडम लाभ देते ही रहते हैं, लेकिन आज द्वितीय वर्ष की छात्राएं और प्रथम वर्ष जो अभी जल्दी ही 17 तारीख से जुड़ने वाली हैं, आप सबको ये बताते हुए मुझे बड़ी खुशी होती है कि प्रथम वर्ष का इला मैडम हम लोग प्रारंभ 17 तारीख से 17 अगस्त से कर रहे हैं। और उस दिन आप अगर थोड़ा वक्त निकाल के आए और हमारे परिचय कार्यक्रम में सम्मिलित हों तो हम सबको बड़ा आनंद आएगा, बच्चियों को बड़ी खुशी होगी। द्वितीय जी मैडम, थैंक यू इला मैडम। द्वितीय और तृतीय वर्ष की छात्राओं को भी मैं निमंत्रित करता हूं कि धीरे धीरे इन मुश्किलों से जैसे देश बाहर आ रहा है, तो आप भी अपने माँ बाप की इजाजत लेके महाविद्यालय में आइए। अपने अध्यापकों का डॉक्टर देवी मैडम, नीलेश भाई जो अपने काज को बड़े भली भांति अच्छे से निभा रहे हैं, उनको अंजाम तक पहुंचा रहे हैं, तो उनका मार्गदर्शन आप लीजिएगा। सो थैंक यू वेरी मच देवी मैडम। देवी मैडम आए थे, उन्होंने कहा था नागर सर आपको इस बार जरूर जुड़ना है, तो आपका शुक्रिया अदा करता हूँ देवी मैडम, आपने मुझे अवसर दिया और इतने हंसमुख बच्चों से, देवी है, गीता है, आशा है, वैशाली हैं, मीना हैं, आशाबेन हैं, यहाँ आशाबेन शमारा इनका नाम मैं देख रहा हूँ, इन सारे बच्चों से जो है रूबरू होने का वक्त मिला। थैंक यू वेरी मच। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। થેન્ક યુ સો મચ અનુપમ નાગર સર. હવે હું પ્રોફેસર દેવી મેડમ ને વિનંતી કરું કે તે આભાર વિધિ કરે. નમસ્કાર સર. આજે હું સરનો તો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે હું જ્યારે આવતી ત્યારે ગુરુકુળની દુર્દશા જોવાતી નહોતી એવું લાગતું હતું, પણ ફરીથી જ્યારે સર આનું શું કહેવાય કે નવનિર્માણ કરવા માંડ્યા ત્યારથી આનંદ આવવા માંડ્યો. સર છે ને કાંઈક નવું બનાવે ને તો મોકલે. હું સરને ફરીથી કહું, સર ગુરુકુળનો સમય પાછો આવ્યો. ગુરુકુળનું પુનરુત્થાન કર્યું. પુનરુત્થાન કર્યું. હા, હું સર નાગર સાહેબ. હા, કોઈ પણ વ્યક્તિનો નાગર સમય સાહેબે છે ને પુનરુત્થાન કર્યું. પુનરુત્થાન કર્યું. હા, સર ફોટા મૂકે ને એટલે હું સરને મોકલું, સર ગુરુકુળનો સમય ફરીથી આવ્યો. ગમે તેનો સમય ફરીથી આવે જ છે. એવી જ રીતે સર તમારો તો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જેમાં અમે ભણેલા છીએ અને જ્યારે અમે ગુરુકુળ મેં નીલા મેડમે જોયું છે ને એવું ફરીથી તમે ઊભું કરો. ફરીથી એવું ગુરુકુળ થવા માંડ્યું. બાકી મેં થોડાક સમય પછી આવીને ત્યારે જોયું હતું, ત્યારે ગમતું નહોતું, પણ હવે ફરીથી ગુરુકુળ છે ધબકવા માંડ્યું પેલા જેવું જ. એટલે સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આત્મા છે. ગુરુકુળ નો આત્મા છે. આત્મા છે ગુરુકુળ. એટલે સરનો તો ખૂબ ખૂબ આભાર માનીશ કે સર અમને છે ને હંમેશા ને માટે કંઈક ને કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે. તો અને ઈલા મેડમ પણ જ્યારે બોલાવો ત્યારે મેડમ હાજર. એટલે મેડમ નો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે બોલાવો મેડમ